મહેસાણા જિલ્લાના જોરંગ ગામે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે જોરંગ પ્રકૃતિ વન અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ હેઠળ મિયાવાકી વન નિર્માણ યોજનાના ભાગરૂપે અંદાજે 3500 છોડનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ અભિયાનમાં સહભાગી બની પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો। આયોજકો દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકોને વૃક્ષારોપણ સાથે જોડાવા અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ હરિયાળી વધારવી, પર્યાવરણનું સંરક્ષણ કરવું અને આવનારી પેઢી માટે સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ ઊભું કરવાનું છે। आज जोरंग खाते महेसाणा तालुका पंचायतना अध्यक्ष मान्य श्री भावेशभाई, उपप्रमुख शांताबेन, कारोबारी अध्यक्ष विजयभाई, भारतीय जनता पार्टी संगठन प्रमुख रजनीभाई, महामंत्रीश्रीओ, तमाम सदस्यों અને તમામ ગ્રામજનો આ ઓક્સિજન પાર્ક જોરંગ ખાતે માયાવાકી પદ્ધતિથી થાય એ બાબતે આજનું કાર્ય એ જેટલા અભિનંદન આપીએ એટલું ઓછું છે। આ કાર્યક્રમની અંદર સમસ્ત ગામના સૌ ગ્રામજનો પણ જોડાયા છે। આની અંદર અમેરિકા સ્થાયી થયેલા એક વ્યક્તિ દ્વારા માતબર રકમનું દાન પણ મળેલું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે એક અભિયાન, એક આહવાન હતું, એક પેડ માં કે નામ, એ આહવાનના સંદર્ભની અંદર સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર ગુજરાતની અંદર વધુમાં વધુ વૃક્ષો આવે એ માટેના અભિયાનની અંદર આ જોરંગ ગામના ગ્રામજનો જોડાયા છે। એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વૃક્ષોનું વાવેતર કરીને આપણે એમનું જતન કરીને નવી પેઢીને પણ એક સુંદર હરિયાળું એક શહેર બનાવીએ, ગામ બનાવીએ એવી અભ્યર્થના સાથે